that we shall all learn someday. ચાલો બાળકો, તો હવે હું બે લાઈન ગાઉં છું. તમે ધ્યાનથી સાંભળો અને મારા પછી રિપીટ કરો. ઓકે? We shall all learn. We shall all learn. Yes, children. We shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. ચાલો બાળકો, તો હવે હું આખો સ્ટાન્ઝા ગાઉં છું. તમે ધ્યાનથી સાંભળો અને મારા પછી એને રિપીટ કરો. ઓકે? We shall all learn. We shall all learn. We shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. બાળકો, તમે ફર્સ્ટ સ્ટાન્ઝા ખૂબ જ સરસ રીતે ગાયો. ચાલો, તો હવે આ જ રીતે આપણે બીજો સ્ટાન્ઝા શીખીએ. અને એ પહેલા હું સીમાબેનને કહીશ કે એ સ્ટાન્ઝાનું રેસિટેશન તમને કહી દે. થેન્ક યુ રિત્વેશભાઈ. બાળકો, તમે બહુ જ સરસ રીતે શીખી ગયા ફર્સ્ટ સ્ટાન્જા. ચલો હવે સેકન્ડ સ્ટાન્જાનું રેસિટેશન કરી લઈએ અને પછી ગાતા શીખીશું. રાઈટ? ધ્યાનથી સાંભળો અને એને રિપીટ કરો. We shall learn to sing. We shall learn to sing. We shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. ચલો બાળકો, આપણે ફર્સ્ટ સ્ટાન્જા જે રીતે શીખ્યા હતા એ જ રીતે સેકન્ડ સ્ટાન્જા પણ ગાતા શીખીએ. યસ ઋત્વેશભાઈ. ચાલો બાળકો, તો હવે હું બીજો સ્ટાન્ઝા ગાઉં છું. તમે ધ્યાનથી સાંભળો. We shall learn to sing. We shall learn to sing. We shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. ચાલો, હું બે લાઈન ગાઈશ. તમે સાંભળો અને પછી મારી પાછળ રિપીટ કરજો. We shall learn to sing. We shall learn to sing. We shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. ચાલો બાળકો, તો હવે તમે લોકો ધ્યાનથી સાંભળજો, કેમ કે હું આખો સ્ટાન્ઝા ગાઈશ અને તમારે આખો સ્ટાન્ઝા જાતે રિપીટ કરવાનો છે. ઓકે? તો ધ્યાનથી સાંભળજો.
We shall learn to sing. We shall learn to sing. We shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. તો હું હવે આખી પોયમ આપને ગાઈને સંભળાવું છું અને પછી તમારે આખી પોયમ રિપીટ કરવાની છે. ઓકે? We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. બાળકો, હવે તમારે આ જ પોયમ આખી રિપીટ કરવાની છે. વેરી ગુડ ચિલ્ડ્રન, તમે સરસ રીતે ગાતા શીખી ગયા. હવે તમે પોયમનો સેકન્ડ સ્ટાન્જા જુઓ. જ્યાં ટુ સિંગ લખેલું છે ત્યાં આપણે અધર એક્શન વર્ડ્સ પણ મૂકી શકીએ. જેવી રીતે ટુ સિંગની જગ્યાએ ટુ ડાન્સ, ટુ રાઇટ, ટુ સ્પીક, ટુ રન. અત્યારે ઋત્વિજભાઈ આપણને ટુ રાઇટ મૂકીને પછી ગાતા શીખવશે અને પછી આપણે જાતે પોયમ બનાવીશું. યસ ઋત્વિજભાઈ. ચાલો મિત્રો, તો હવે ટુ સિંગના બદલે ટુ રાઇટ મૂકીને હું તમને આખો સ્ટાન્ઝા ફરીથી સંભળાવું છું. તો ધ્યાનથી સાંભળજો. We shall learn to write, we shall learn to write, we shall learn to write someday. Oh, deep in my heart, I do believe that we shall learn to write someday. મિત્રો, હવે તમારે આ સ્ટાન્ઝા ટુ રાઇટ મૂકીને રિપીટ કરવાનો છે. ચાલો બાળકો, તો હવે હું આખો સ્ટાન્ઝા ગાઉં છું. તમે ધ્યાનથી સાંભળો અને મારા પછી એને રિપીટ કરો. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday.
shall learn to ride. We shall learn to ride. We shall learn to ride someday. Oh, deep in my heart, I do believe that we shall learn to ride someday. બાળકો, હવે તમારે આ જ પોયમ આખી રિપીટ કરવાની છે. જોયું બાળકો, આપણે ટુ સિંગ ની જગ્યાએ ટુ રાઇટ મૂકીને પણ આ સ્ટાન્જા કહી શકીએ. એ જ રીતે અન્ય વર્ડ્સનો પણ અહીંયા ઉપયોગ થઈ શકે. આજે તમને બધાને ગીત શીખવામાં મજા આવી ને? યસ, આઈ નો, વી ઓલ એન્જોયડ વેરી મચ. આપણે આ ગીત સરસ રીતે શીખ્યું એના માટે આપણે ઋત્વિજનો ખૂબ ખૂબ આભાર માનીએ. થેન્ક યુ વેરી મચ. યુ વેલકમ સીમાબેન. યસ ચિલ્ડ્રન, આજે તમને બધાને ગીત શીખવાની મજા આવી ગઈ, રાઈટ? Here we have completed activity 10. Mitro, you all are learning English through virtual class and I'm sure we will learn English one day. મિત્રો, અત્યારે રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી અને પાછળ ગણેશ ઉત્સવ પણ આવશે. પણ આ ઉત્સવોમાં શાળાએ આવવાનું ચૂકશો નહીં, કારણ કે શાળાએ ન આવીએ તો ઘણું બધું શીખવાનું રહી જાય અને વર્ચ્યુઅલ ક્લાસમાં થતી અવનવી એક્ટિવિટીઝ પણ આપણાથી મિસ થઈ જાય. ઘરે હોઈએ ત્યારે ઉત્સવની મજા માણીએ અને શાળાનો સમય થાય ત્યારે શાળાએ પહોંચી જઈએ, જેથી કરીને શાળામાં થતી અવનવી એક્ટિવિટીઝ અને વર્ચ્યુઅલ ક્લાસની મજા માણી શકીએ, રાઈટ? આવતા ક્લાસમાં ફરી મળીશું. ટિલ ધેન, બાય બાય.